હા, જ્યારે આજે આપણે વરસામેડીના મુખ્ય દ્વાર પર છીએ, તાલુકો અંજાર, ત્યારે આપ અહીં એકઠા થયા છો, એના પાછળનું કારણ શું છે? જે અમારા ક્ષત્રિય સમાજની બેન અને બેટી જે વિરોધ જે પરસોત્તમ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું રાજકોટની અંદર, એને લઈને અમે બધા આજે ભેગા થયા છીએ. વરસામેડી ગામની અંદર વિનોદભાઈની સભા હતી, વિનોદભાઈ ચાવડાની. ઠીક છે, અમારો એક જ ધ્યેય હતો કે ગામની અંદર એમની સભા ના થવી જોઈએ. એટલે અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે એમને ગામની બહારે ક્યાંક સભાનું આયોજન કર્યું છે. બસ અમારો એક જ ધ્યેય છે આખી સમાજનો કે ગામની અંદર સભા ન થવી. આજે સાહેબ એક નાનકડો તમને સવાલ કરી લઈશ. ચાલો, આજે ક્ષત્રિય સમાજ છે, આમ તો ટોટલ 4 વર્ણ કહેવાય. 4 વર્ણની ગમે તે બેન દીકરી બધી સમાન હોય, અને ક્ષત્રિયો હંમેશા કોઈની દીકરી બચાવવા માટે થઈને પાળિયા બન્યા છે, એવા ઇતિહાસમાં દાખલાઓ છે. તો એ સંદર્ભે આપ શું કહી રહ્યા છો? શા માટે આ લડાઈ શાની છે? આ અમારા સોમાનની લડાઈ છે, જે બેન ને બેટી. એવું નથી કે ક્ષત્રિય સમાજની બેન બેટી, 18 વર્ણ, અને 18 વર્ણ અમારી સાથે છે. આની અંદર 18 વર્ણ અમારી સાથે છે. અને બેન બેટી અમે એમને માફી માંગી. આ માફીને લાયક નથી. જે બેન બેટી ઉપર એમને જે બોલવામાં આવ્યું રૂપાલા સાહેબ, અમારા રૂપાલા સાહેબનો વિરોધ છે. અચ્છા, હવે આવનારા દિવસોની અંદર બરાબર છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ને આપ મતદાન કરશો કે નહીં? ના, અમારે સંકલન સમિતિ જે આગળ દિશા નિર્દેશ દેશે, બીજેપીના વિરુદ્ધમાં જ બધા મતદાન કરશે. અચ્છા, હવે એક વસ્તુ તમને સ્પષ્ટ કહી દઉં. આજે છે ને મને એક સવાલ મસ્ત મજાનો બની રહ્યો છે મારા દિમાગની અંદર, કે જ્યારે કોઈ પણ વ્યક્તિત્વ પોતાના સમાન માટે લડે છે ત્યારે વિચારતો નથી, પણ જ્યારે રોજી અને બેટી અને ચોટી એના માટે થઈને જેસલ જાડેજા પણ અહીંયાના આપણે વિરાજમાન છે, બરાબર ને, કે જે પોતે વસ્ત્રો પણ ધોયા છે, બરાબર ને, એવો ઇતિહાસ બોલે છે, કચ્છનો ઇતિહાસ બોલે છે, સંસ્કૃતિ છે આપણી. તો આવનારા દિવસોમાં તમે અમને માફ કરશો ખરા ભારતીય જનતા પાર્ટી? જરાય નહીં. જ્યાં સુધી આનું કોઈ રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી આ લડાઈ એમને જારી રહેશે. અને તમે પણ જાણો છો, અને 18 વર્ણ જાણે છે કે ક્ષત્રિય સમાજ હંમેશા ધર્મ માટે લડ્યો છે. ઠીક છે, અને અત્યારે જ્યારે અમારી બેન બેટી ઉપરની વાત આવી ત્યારે કોઈ સમાધાન કરવાની વાત તો આવતી જ નથી. માફી તો આજે એની ને કાલે એની, ક્યારે પણ નહીં. બરાબર, ધન્યવાદ ગુરુ. થેન્ક યુ.